એકદમ સરળ રીતે આજે આપણે બનાવીશું દૂધી કોફતા. એકદમ સરસ બનશે. તેના માટે મેં દૂધી લઈ લીધી છે, આદું, ટમેટાં, લીલા મરચાં, લસણ અને ડુંગળી, થોડા ધાણા. દૂધીને મેં ગ્રેટ કરીને એને સ્ક્વીઝ કરી લીધી હતી. તેમાં આપણે એડ કરીશું 2 ચમચી જેટલો બેસન, મીઠું, ધાણા, હળદર, લાલ મરચું અને થોડો ગરમ મસાલો. સારી રીતે મિક્સ કરીને ગોળા વાળીને અપ્પે પેનમાં આપણે એને એડ કરી દઈશું, જેથી સરસ ફ્રાય થઈ જાય. હવે એક મિક્સર જારમાં આપણે ટમેટાં અને ધાણાને આવી રીતે મિક્સ કરી લીધા છે, પેસ્ટ બનાવી દઈશું. હવે એક પેનમાં આપણે થોડું જીરું, સારા એવા પ્રમાણમાં લસણ અને ડુંગળી એડ કરી દઈશું. હવે એ સરસ રીતે મિક્સ થઈ જાય તેના પછી આપણે એક મસાલાની પેસ્ટ બનાવીશું, જે એકદમ બેસિક મસાલા જે આપણા મસાલાદાનીમાં હોય એ જ છે. હવે ડુંગળી સારી રીતે શેકાઈ ગઈ છે, તેમાં આપણે ટમેટાં એડ કરીશું અને જે બનાવીને રાખેલી હતી એ મસાલાની પેસ્ટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જશે પછી તેના પછી આપણે ઢાંકણ ઢાંકીને તેલ રિલીઝ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. ત્યારબાદ લીલા મરચાં, ધાણા અને કસૂરી મેથીને એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. તમારે તરત જમવા બેસવું હોય તો તમે કોફતા એડ કરી શકો છો, પણ બીજે દિવસે જો લઈ જવું હોય કે કોઈ મહેમાન આવવાનું હોય તો કોફતાને પછી એડ કરજો. મેં અહીંયા જસ્ટ ગ્રેવીની ઉપર જ કોફતાને એડ કર્યા છે. તો રેડી છે આપણું સરસ એવું ટેસ્ટી દૂધી કોફતાનું શાક. આ રીતે બનાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે શેનું શાક છે અને તે લોકો હોંશે હોંશે પણ ખાઈ લેશે. જો તમે પણ આ શાક બનાવો તો પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. થેન્ક યુ. સી યુ ઇન માય નેક્સ્ટ વન. આવજો.